એક દિવસ સાંજે હું ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે મારા રૂમના દરવાજા આગળ એક સ્ટીલનો જમવાનો ડબ્બો પડ્યો હતો. હું વિચારમાં પડી ગયો કે આ કોણ મૂકી ગયો છે. એટલામાં સામેના ઘરમાંથી એક છોકરી બહાર આવી અને ધીમા અવાજમાં બોલી, ડબ્બો મેં મૂક્યો છે. રોજ લોજનું જમવાનું ખાવાથી તબિયત બગડી જશે. તેના ચહેરા પર સાદગી હતી અને આંખોમાં સંકોચ. તે પવે મને ખબર નહોતી કે આ નાનકડી ઓળખાણ એક દિવસ જીવનભરના સંબંધમાં બદલાઈ જશે. નમસ્કાર મિત્રો, મારું નામ અમિત છે. હું એક નાનકડા ગામડાનો રહેવાસી છું. નોકરી માટે છેલ્લા 5 વર્ષથી શહેરમાં એકલો રહું છું. મારી સામેના ઘરમાં શારદાબા અને તેની પોતરી પૂંજા રહેવા આવ્યા હતા. પૂંજા ખૂબ જ શાંત, સંસ્કારી અને મહેનતુ હતી. તેની સાથે મારી માત્ર નમસ્તે સુધીની ઓળખ હતી. એક દિવસ રાત્રે અચાનક શારદાબાઈએ મારા દરવાજા પર ટકોરા માર્યા. તેઓ ખૂબ જ ગભરાયેલા હતા. તેમણે કહ્યું, બેટા, પૂંજાને ખૂબ જ તાવ છે. હું એકલી શું કરું? હું તરત જ તેમને લઈને હોસ્પિટલે ગયો. ડૉક્ટરે કહ્યું કે સમયસર લાવ્યા હોવાથી હવે ચિંતા કરવાની જરૂર નથી. દવા આપીને એક દિવસ દાખલ રાખવાની સલાહ આપી. બીજા દિવસે હું ચા, નાસ્તો અને ફળ લઈને હોસ્પિટલે ગયો. શારદાબાની આંખોમાં આભાર હતો અને પૂંજા પહેલી વાર મને હસીને મળી. ઘરે આવ્યા પછી ધીમે ધીમે અમારી વાતચીત શરૂ થઈ. શારદાબા ઘણીવાર મારા માટે ઘરનું જમવાનું મોકલતા. હું પણ બજારમાંથી દવા કે જરૂરી વસ્તુઓ લઈ આવતો. પડોશી તરીકે શરૂ થયેલો સંબંધ હવે વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો. એક સાંજે શારદાબા બોલ્યા, બેટા, તને એક વાત કહું? પૂંજાના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા, પણ તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું. ત્યારથી લોકો તેને અપશુકનિયાળ કહીને દૂર રહે છે. મારી દીકરી પણ નથી, એટલે હું જ તેને ઉછેરી રહી છું. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં પૂંજાની તરફ જોયું. તે ચૂપચાપ બેઠી હતી, પણ તેની આંખોમાં વર્ષોનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. સમય પસાર થતો ગયો. પૂંજાનો સ્વભાવ, તેની સંસ્કારિતા અને દરેક માટે જીવવાની ભાવનાએ મારા મનમાં તેના માટે માન અને લાગણી જન્માવી. એક દિવસ વરસાદ પડી રહ્યો હતો. અમે બંને ઓટલા પર બેઠા હતા. મેં ધીમેથી કહ્યું, પૂંજા, ભૂતકાળ બદલાવી શકાતો નથી, પણ ભવિષ્ય જરૂર બદલાઈ શકે છે. જો તું તૈયાર હો તો હું આખું જીવન તારો સાથ આપવા માંગુ છું. મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું વિધવા છું. સમાજ તમને સ્વીકારશે નહીં. મેં હસીને જવાબ આપ્યો, મારે સમાજ સાથે નહીં, તારી સાથે જીવન જીવવું છે. તે કંઈ બોલી નહીં, પરંતુ તેની આંખોએ જ જવાબ આપી દીધો. થોડા દિવસ પછી મેં મારા માતા પિતાને બધું કહ્યું. શરૂઆતમાં તેઓ થોડા અચકાયા, પરંતુ જ્યારે તેમણે પૂંજાને મળ્યા, તેનો સ્વભાવ જોયો અને તેની જીવનની હકીકત જાણી, ત્યારે તેઓ ખુશીથી અમારા સંબંધને સ્વીકારી લીધો. એક સારા દિવસે અમે ગામના નાના મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા. હવે શારદાબાની આંખોમાં ખુશીના આંસુ હતા. તેઓ વારંવાર ભગવાનનો આભાર માનતા હતા કે તેમની પુત્રીને ફરી એકવાર હસતું જીવન મળ્યું. આજે અમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. અમે બંને એકબીજાનો માન રાખીએ છીએ. દરેક સુખ દુઃખમાં સાથે ઊભા રહીએ છીએ અને શારદાબાની સેવા કરીએ છીએ. મિત્રો, ઘણી વખત મને લાગે છે કે જીવનમાં સૌથી મોટો નિર્ણય એ હતો કે મેં કોઈના ભૂતકાળને નહીં, પરંતુ તેના સારા દિલને મહત્વ આપ્યું. દોસ્તો, કોઈ વ્યક્તિનું મૂલ્ય તેના ભૂતકાળથી નહીં, પરંતુ તેના સ્વભાવ, સંસ્કાર અને માનવતાથી નક્કી થવું જોઈએ. સાચો પ્રેમ એ છે જ્યાં સ્વીકાર હોય, વિશ્વાસ હોય અને એકબીજાને ફરીથી ખુશ રહેવાનું કારણ મળે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી ભાવનાત્મક વાર્તાઓ માટે
અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો, નામ અને ઘટનાઓ માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે રચવામાં આવ્યા છે. કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સમાનતા હોય તો તે માત્ર સંયોગ માનવો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. નમસ્કાર મિત્રો, જય હિન્દ. આવજો.